સુરત કાપોદ્રા વિસ્તારમાં બે અલગ અલગ મહિલાઓના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર અને ચેઇન સ્નેચિંગનો બનાવ બન્યો હતો, જે બનાવનો ભેદ કાપોદ્રા પોલીસે ઉકેલી કાઢ્યો છે. કાપોદ્રા પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી ઓનલાઈન ગેમમાં જુગાર રમવાની ટેવ પડી ગઈ હતી અને તેમાં તે રૂપિયા હારી જતા આ સ્નેચિંગ કર્યું હતું. કાપોદ્રા વિસ્તારમાં લક્ષ્મણનગર માર્કેટમાંથી ગત 4 અને 5 ફેબ્રુઆરીના રોજ બે અલગ અલગ મહિલાઓના ગળામાંથી બાઇક સવાર ઇસમ સોનાનું મંગળસૂત્ર તથા ચેઇન સ્નેચિંગ કરીને ફરાર થઈ ગયો હતો. આ મામલે કાપોદ્રા પોલીસ મથકમાં બે અલગ અલગ ગુના નોંધાયા હતા. આ બનાવને લઈને કાપોદ્રા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી અને મોટા વરાછા વિસ્તારમાં રહેતા 30 વર્ષીય કુલદીપભાઈ કાંતિભાઈ કાવઠિયાને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી રત્ન કલાકાર તરીકે કામ કરે છે અને તેને મોબાઈલ ફોનમાં ઓનલાઈન ગેમિંગ આઈડી ઉપર જુગાર રમવાની ટેવ પડી ગઈ હતી, જેમાં તે પૈસા હારી જતા આ સ્નેચિંગ કર્યું હતું અને સ્નેચિંગ કરેલા મંગળસૂત્ર અને ચેઇન ઉપર ગોલ્ડ લોન મેળવી ઓનલાઈન ગેમિંગ આઈડી ઉપર જુગાર રમવા ઉપયોગ કર્યો હતો. આ વધુમાં પોલીસે તેની વિરુદ્ધમાં અલગથી જુગારધારા કલમ મુજબનો ગુનો નોંધ્યો છે. કાપોદ્રા પીઆઈ એમબી અવસુરાએ કહ્યું કે કાપોદ્રા વિસ્તારમાં લક્ષ્મણનગર એરિયામાં મોટી સંખ્યામાં મહિલાઓ ખરીદી માટે આવતી હોય છે, જેમાં ગત 4 અને 5 ફેબ્રુઆરીના રોજ બપોરના આશરે 1 થી 1:30 વાગ્યાના ગાળામાં સતત 2 દિવસ સુધી મહિલાના ગળામાંથી મંગળસૂત્ર અને ચેઇન ખેંચવાના બનાવો બન્યા હતા. એક જ પેટર્નથી એક જ સમયગાળામાં બનાવ બન્યા હતા, જેથી કાપોદ્રા પોલીસની ટીમે આ બનાવને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવ્યો હતો અને આ ગુનો શોધવા સર્વેલન્સની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને આ ગુનામાં વરાછા વિસ્તારમાં રહેતા 30 વર્ષીય કુલદીપભાઈ કાંતિભાઈ કાવઠિયાને ઝડપી પાડ્યો છે. તે સીમાડા नाका विस्तार हीराना कारखाना में काम करे छे. तारीख 4 और 5 फरवरी को कापोद्रा थाने के लक्ष्मण नगर एरिया, जहाँ पे बहुत भीड़ भाड़ वाला एरिया है और काफी संख्या में महिलाओं खरीदी करने के लिए आती है, तो दोपहर को टाइम को 4 तारीख और 5 तारीख को दोपहर को 1-1:30 बजे दोनों दिन एक बाइक वाले ने अलग अलग 2 महिला के गले में से चेन खींचने की ऑफेंस किया था. उस बनाव को गंभीरता से लेते हुए मेहरबान सीपी साहब की सूचना से हमने एक टीम बना के, सर्वेलेंस टीम की और पुलिस स्टेशन की 2 टीम बना के ये गुने को डिटेक्ट करने के लिए प्रयत्न कर रहे थे. इसी बीच हमें एक आरोपी कुलदीपभाई कांतिभाई कावठिया, जो मोटा वराछा में रहता है और हीरा का काम करता है, उसको पकड़ा है और उसने ये गुना कबूल किया है और दोनों चेन उसने मुथूट फाइनेंस में गिरवी रख के ऑनलाइन गेमिंग में ये पैसा यूज करने के लिए ये हार गया था पहले ऑनलाइन गेमिंग में पैसा, तो इसलिए ये स्नेचिंग किया, इसको बेचा और उसके बाद ऑनलाइन गेमिंग में खेलने के लिए ये सारा ऑफेंस किया. अभी ये मुद्दामाल मुथूट फाइनेंस में जमा है, तो जो कागजी कार्यवाही और लीगल कार्यवाही है मुद्दामाल जमा करने की, वो अभी कार्यवाही चालू है.